સીએમ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સ્ટેજ સુધી અમને પોગાડ્યા, આટલી સનદ વિતરણ કરી. નકર અમારા સમાજને આ સ્ટેજ સુધી હજી સુધી કોઈ વ્યક્તિ પોગ્યા નથી. આપણા રાજકોટમાં સીએમ સાહેબ જ્યારે આવ્યા હોય ત્યારે અલ્પેશભાઈ આપણી સાથે છે. તમે ખાલી એનો હરખ જુઓ, કેટલા આનંદમાં છે, કારણ કે સ્ટેજ ઉપર જઈને સાહેબને મળ્યા, સાહેબે પીઠ થાબડી અને એમની સાથે વાતો કરી. તો હવે એ શું વાત કરીને આપણે અલ્પેશભાઈ પાસેથી જાણીએ. અલ્પેશભાઈ, પહેલા તો કેમ છો? બસ મજામાં છે. સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને આનંદ કેવો થયો? ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું તો અમને નાના સમાજને તો આનંદ અનેરો હોય. અનેરો આનંદ હોય. તો જ્યારે તમે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે ભૂપેન્દ્રભાઈ સાથે શું વાતચીત થઈ? હું સ્ટેજ ઉપર જ્યારે મોમેન્ટ લઈને આવ્યો ત્યારે મોમેન્ટ સાહેબને આપી. મેં સાહેબને મોમેન્ટ આપ્યા પછી સાહેબે મને કીધું કે તમે ભાઈ કેટલું ભણ્યા? મેં સાહેબ MA1 MA2. એટલું સાંભળીને સાહેબને આનંદ આવી ગયો કે વિચરતી વિમુક્તિનો માણસ MA1 MA2 સુધી પહોંચી ગયો. પછી સાહેબે મારો ખંભો થપથપાયો. પછી સાહેબે મને પૂછ્યું કે તમે નોકરી કંઈ મળી? મેં તો સાહેબ હજી તૈયારી ચાલુ છે સ્પર્ધાત્મકની અને કંડક્ટરમાં DVમાં પાસ હું થઈ ગયો છું સાહેબ. તો કે સાહેબ કે વાંધો નહીં મને કહે છે, અને આગલી પરીક્ષાની તૈયારી તમે ચાલુ રાખજો. પછી સાહેબ એમ કરીને મેં રામ રામ કર્યા. પછી સાહેબ સચિવાલયમાં તમને મળવા માટે 2 વાર આવ્યો હતો, પણ મને ટાઈમ આપ્યો નહોતો. એટલે મારે સાહેબ તમારી પાસે 15 મિનિટ બેસી મળવું છે, તમને તમારી એને વાતચીત કર્યું છે 15 મિનિટ માટે. હા, એટલે સાહેબે મને કીધું વાંધો નહીં, કે મારો નંબર ને એવું એના પીએને લખાવી દીધું અને મારી પાસે નંબર પણ લખી ગયા. શું રજૂઆત કરવાના છો ત્યાં જઈને? અમારે સમાજ લેવલની રજૂઆત હતો, કારણ કે અમારો સમાજ વિચરતી વિમુક્તિ એ વિકાસથી થોડો વંચિત છે અને જે બીજા સમાજથી થોડોક પાછળ છે. અને બીજો સમાજ ખંભાથી ખંભો મિલાવીને 21મી સદીમાં જીવે છે, જ્યારે અમારો સમાજ 20મી સદીમાં છે. એટલે અમારા સમાજને વધુમાં વધુ લાભ મળે. અમારા સમાજના હોદ્દેદારો પણ પક્ષમાં બેઠા હોય, અમારા સમાજના છોકરા છોકરીઓ ભણેલા નોકરીએ બેસે, અમારા સમાજના પણ જે પાર્ટીના કાર્યકર્તા હોય, અમારા પણ નેતા એક બને, મંત્રી બને, એવી અમારી અભિલાષા છે. ખૂબ મોટું સપનું સરસ આપનું સાકાર જાય. અને ખાસ જ્યારે આપ સીએમ સાહેબને મળીને ખૂબ તમને આનંદ આવ્યો, બધાને આનંદ આવ્યો, અને તમારું સપનું 100% સાહેબે વખાણશે એવી આશા સાથે. ધન્યવાદ. વિશેષમાં આપ કંઈ? નહીં, વિશેષમાં તો સીએમ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સ્ટેજ સુધી અમને પોગાડ્યા, આટલી સનદ વિતરણ કરી. નકર અમારા સમાજને આ સ્ટેજ સુધી હજી સુધી કોઈ વ્યક્તિ પોગ્યા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જે અમારા મોદી કહેવાય, એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેના લીધે અમને સન્નતું, આવાસ કે પછી આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હોય, તમામ યોજનાનો લાભ અમને આપેલ છે. ખૂબ સરસ. ધન્યવાદ.